નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કપડવંજ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કપડવંજ ખાતે 27 જૂને થયેલા પ્રચંડ ફેક્ટરી વિસ્ફોટ કેસમાં ખેડા એસઓજીએ મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મિતુલ પટેલની ધરપકડ કરી છે. વિસ્ફોટની ઘટનાને 11 દિવસ બાદ એસઓજીને મહત્વની મોટી સફળતા મળી છે. આ દુર્ઘટનામાં 2 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાં એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં ફેક્ટરી ગેરકાયદેસર રીતે અને જરૂરી મજૂરો વગર ચલાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એસઓજીએ બાતમીના આધારે કાર્યવાહી કરી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન વિસ્ફોટ પાછળના કારણો, અન્ય સંડોવાયેલા જવાબદાર અને બેદરકારીના મુદ્દે વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે. ખેડા એસઓજી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.